ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પાંજરાપોળ ખાતે શ્રી પરશુરામ બ્રહ્મ સંગઠન દ્વારા ગૌ માતાના સાનિધ્યમાં સમૂહ સર્વ પિતૃ તર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આપણે જાણીએ છીએ તેમ સનાતન હિન્દુ ધર્મમાં 3 પ્રકારના ઋણ વિશે જણાવવામાં આવ્યું છે। દેવ ઋણ, ઋષિ ઋણ તથા પિતૃ ઋણ, જેમાં પિતૃ ઋણમાંથી મુક્ત થવા માટે શ્રાદ્ધની વિધિ શ્રદ્ધા સાથે કરવામાં આવે છે। શ્રાદ્ધ પક્ષમાં ગૌદાનનો મહિમા સવિશેષ માનવામાં આવે છે। પિતૃ તર્પણ કરવાથી પિતૃ ઋણમાંથી મુક્ત થવાય છે। પિતૃ તર્પણ એ પિતૃને સંતુષ્ટ કરવાનો મહિમા છે। ત્યારે સર્વ પિતૃના સંતુષ્ટિ માટે ગૌ માતાના સાનિધ્યમાં શ્રી પરશુરામ બ્રહ્મ સંગઠન દ્વારા ભરૂચ પાંજરાપોળના સહયોગથી સમૂહ સર્વ પિતૃ તર્પણ, વિષ્ણુ પૂજા, ગૌ પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી પરશુરામ બ્રહ્મ સંગઠનના સભ્યો સહિત પાંજરાપોળના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા। જય પરશુરામ। આજ રોજ ભરૂચ પરશુરામ બ્રહ્મ સંગઠન દ્વારા સર્વ પિતૃ અમાસના દિવસે સમાજના દરેક જ્ઞાતિના ભાવિક ભક્તોને સર્વ પિતૃ મોક્ષાર્થે ગૌશાળાના પાંજરાપોળ નિમિત્તે સ્થાન ઉપર સર્વ પિતૃ મોક્ષાર્થે તર્પણ વિધિ, વિષ્ણુ પૂજન અને મોક્ષ માટે ભગવાન નારાયણને પ્રાર્થના કરી છે। દરેકના પિતૃઓને ભગવાન મોક્ષ આપે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી અને મા ગૌ માતાને પ્રાર્થના કરી છે કે દરેકના પિતૃઓને ઉત્તમ ગતિ મળે, વૈકુંઠાદી પ્રાપ્તિ થાય। એના માટે દર વર્ષની માફક આ વર્ષે પણ ભરૂચ પરશુરામ બ્રહ્મ સંગઠન દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રાદ્ધ તર્પણ વિધિ રાખેલ છે। જય પરશુરામ।